બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલા જાગેશ્વર મંદિર ખાતે છેલ્લા 45 વર્ષથી ભાદરવા સુદ બીજના દિવસે સવારે મોટી સંખ્યામાં ભૂદેવોની જનોઈ બદલવામાં આવે છે, જેમાં જનોઈ બદલવા માટે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહી શાસ્ત્રી દેવશંકર પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર બોલી અને જનોઈ બદલવામાં આવી હતી। ત્યારબાદ તમામ ભૂદેવો માટે ચા પાણી ફરાળ અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। પૂજા અને જનોઈના લાભાર્થી બાબુલાલ નાનાલાલ ત્રિવેદી, નારોલીવાળા વસ્ત્રના લાભાર્થી બિપિન કુમાર નટવરલાલ ત્રિવેદી, ભોજન પ્રસાદના લાભાર્થી રમેશ કુમાર તુલજાશંકર ત્રિવેદી અને પ્રકાશભાઈ પરસોત્તમભાઈ ઓઝા, ચા પાણી ફાળના લાભાર્થી હસમુખભાઈ જયંતિલાલ ત્રિવેદી, રુદ્રાક્ષની માળાના લાભાર્થી જયંતિલાલ અમુલકભાઈ વ્યાસ સહિતનાએ લાભ લીધો હતો। શાસ્ત્રી દેવશંકર પુરોહિતે યે ન્યૂઝ ઇન્ડિયાની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદના જાગેશ્વર મંદિર ખાતે 45 વર્ષોથી ભૂદેવોની જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ ભૂદેવો છે બધા અને બીજા પણ છે અને થરાદ નગરમાં 45 વર્ષથી આ જનોઈ બદલવાનો કાર્યક્રમ ચાલુ છે અને આજે પણ શ્રાવણ મહિના અને ભાદરવા સુદ બીજના દિવસે ગુરુવારે હસ્ત નક્ષત્રમાં સામવેદ વાળા બધા ભૂદેવો સામવેદ શ્રાવણીનો ઉત્સર્ગ મનાવવામાં આવે છે। જાગેશ્વર મહાદેવ